ખેડૂતો પોતાના અધિકાર માટે આવ્યા છે, જમીન માટે લડત લડી રહ્યા છે અને અનુભવી ખેડૂતો તો છે જ, પણ આ વખતના આ આંદોલનમાં, આ વિરોધ પ્રદર્શનમાં યુવા ખેડૂતો પણ દેખાઈ રહ્યા છે. અને જો હું ભૂલ નથી કરતો તો જેન ઝી છો તમે. જેન ઝી અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ બીજી બધી રીતે જોયા છે અને જેન ઝીને આપણે ઘણા, મારે શબ્દો નથી બોલતા, કદાચ વિવાદમાં પડી જાઉં, પણ જેન ઝી જે કરી શકે છે એ કોઈ નથી કરી શકતું, એ હકીકત છે. અને એની સાબિતી આ યુવા ખેડૂત છે. જેન ઝી તરીકે તો વિચાર એવો આવે કે ગેમિંગ, આ તે ફેશન ટ્રેન્ડ, પણ તમે આજે આંદોલનમાં નીકળ્યા છો એનો ખૂબ આનંદ છે. યુવા અને દેશના એક ભવિષ્ય તરીકે વિચારવું એ બહુ મોટો અવકાશ છે. આ વિચારવાના અવકાશમાં જ્યારે અમે ખેડૂતો માટે વિચાર્યું કે શું છે તકલીફ ખેડૂતો માટે, જો આ ઝેન્ઝી, આ ગુજરાતના ઝેન્ઝી આ પોઈન્ટ પર વિચારે કે ખેડૂતોને શું તકલીફ છે, તો ઘણી બધી ડિટેલ્સ મળી શકે કે સજ્જન માણસોના એક ટોળાએ ગામડાથી પરસેવો પાડી અને અમદાવાદ, ગાંધીનગર જેવા મહાનગર સુધી આવવું પડે તો આ સમય શું બતાવી રહ્યો છે. એટલે રિસર્ચ કર્યું છે, ખબર પડી કે કેટલા બધા પ્રશ્નો છે. આપણે નગરોમાં અમે જોઈએ છીએ આજે ગાંધીનગર આવીને કે અહીંયાથી ઘરની બહાર પણ નો પાર્કિંગનું બોર્ડ છે. કેવી રીતે નાખવા અને એ પણ ભણતર વગર. તો આ વિશે અને ઝેન્ઝી તરીકે એવું લાગ્યું કે જો આ યુવાનીમાં બોલશું નહીં તો આ યુવાની કામ ક્યારે આવશે. એટલે આજે અમે આ ખેડૂતો સાથે નીકળ્યા છીએ અને બોલવા જ નીકળ્યા. ખેડૂતો સાથે બોલવા માટે નીકળ્યા. તમે જે બોલો છો, કોઈ પાર્ટીમાં પ્રવક્તા છો, કોઈ પાર્ટી સાથે જોડાયેલા છો કે પછી પોતાની રીતે પ્રોગ્રેસ કરવા નીકળ્યા છો, કારણ કે તમારા શબ્દો એક સામાન્ય ખેડૂતના નથી લાગતા ને જો છે સામાન્ય ખેડૂતના તો બહુ ગર્વની વાત છે. આ સામાન્ય ખેડૂતના શબ્દો છે. કોઈ આ સ્મિતથી મને દેખાય છે પાછળ કોઈ રાજકીય પાર્ટી બેનર ખરું ત્યારે હું તાલુકા હા સાથે સાથે કિસાન સંઘર્ષ ના મને એનો પ્રશ્ન નથી, મને એનો વાંધો પણ નથી, પણ આ શબ્દો એક મને રાજકારણીના શબ્દો લાગ્યા. પણ આનંદ છે કે નવી પેઢી છે રાજકારણમાં છે ને ખેડૂત માટે લડે છે. અમે જ્યારે સ્કૂલિંગ શરૂ કર્યું ને ત્યારે હું સમજ્યા હતા કે યુવાને જનજી જે રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે રાજકારણ શબ્દને પકડીને રાજનીતિ તરફ લઈ જવું પડશે અને એ લેવા માટે જ આવ્યા છે. ખાલી બોલની વાતો નથી કરવાની. કોંગ્રેસમાં છીએ પણ જ્યારે કોંગ્રેસ ખેડૂત વિરોધી વાત કરે ત્યારે કોંગ્રેસની સામે જ છીએ.